નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા મજામાં હશો, કુશળ હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી એક અન્ય બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ધ ગાર્ડિયન્સ ઓફ હલાહલ, જે વિક્રમાદિત્ય વીરગાથા બુક સિરીઝ, જે સૌ પ્રથમ તો ત્રયી એટલે કે ટ્રિલોજી તરીકે લખવાનું નક્કી થયું હતું, પરંતુ પાછળથી એમાં ચોથો ભાગ પણ ઉમેરવામાં આવ્યો. તેનો પ્રથમ ભાગ છે. મિત્રો, ભારતમાં મોટા થવાનો અર્થ એ છે કે તમે દેવ, દાનવ, વસુરો, રાક્ષસો અને મનુષ્યોના સાહસોની અનંત વાર્તાઓ વાંચવી, સાંભળવી અને એને એન્જોય કરવી. પુરાણોમાં વર્ણવેલ ભારતીય પૌરાણિક વાર્તાઓનો ખજાનો અને ભારતીય ઉપખંડના ઇતિહાસમાં મહાકાવ્યો અને સાહિત્યની અસંખ્ય કૃતિઓ એ રીતે ફેલાયેલી છે કે જેનો કોઈ અંત જ નથી, જે જીવનમાં પ્રેરણા, શિક્ષણ અને મનોરંજન આપતો એક અનંત સોર્સ અથવા તો સ્ત્રોત છે. તો મિત્રો, એ બિલકુલ આશ્ચર્યજનક નથી કે આ બધી વાર્તાઓ પેઢી દર પેઢી એક અથવા બીજી રીતે ફરીને કહેવામાં આવે છે. તમે થિંકર વ્યૂઝ પ્લેટફોર્મ પર જોઈ શકશો કે અમે ઐતિહાસિક અને પૌરાણિક કાલ્પનિક સાહિત્યને સમકાલીન કૃતિઓની જેમ જ માણીએ છીએ અને હંમેશા શૈલીમાં કામ કરતા નવા લેખકોની શોધ કરતા જ હોઈએ છીએ. અમને એક સફળ લેખક શત્રુજીત નાથ દ્વારા વિક્રમાદિત્ય વીરગાથા ટ્રાયોલોજી વાંચવાનો મોકો મળ્યો અને અમને આ પુસ્તકો ગમ્યા. અને ટીમ થિંકર વ્યૂઝ તરફથી તમારી બધાની સમક્ષ હું અહીં એના પ્રથમ ભાગ ધ ગાર્ડિયન્સ ઓફ હલાહલના રક્ષકો વિશે વાત કરીશ. ચાલો શરૂઆત કરીએ ધ ગાર્ડિયન્સ ઓફ હલાહલના મુખપૃષ્ઠ પર એક નજર નાખીને, જે તમને આ એક જાજરમાન કથાના આભાસી વિશ્વમાં લઈ જવા માટે પ્રવેશદ્વારની જેમ કામ કરે છે. આ પુસ્તકના કવરમાં તમે જેને ઓબ્સિડિયન ડેગર કહી શકો તે રીતની તલવાર, જે એકદમ વક્ર બનાવેલી છે અને જેના કારણે તે ખૂબ ખતરનાક રીતે બની હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. અને ખાસ કરીને નોંધજો કે તેનો કલર એકદમ ઘેરો રાખવામાં આવ્યો છે અને તેની વચ્ચોવચ તમને જે વાદળી પ્રકાશ દેખાય છે તે એકચ્યુઅલી હલાહલ છે, ઝેર છે. તમે જાણો છો કે ભગવાન શંકર પોતાના ગળામાં જે રાખીને બેઠા છે તે ઝેરનું નામ હલાહલ છે અને એટલે જ ભગવાન શંકરને નીલકંઠ કહેવાય છે. તો એ જ હલાહલની બુંદ અહીંયા હોય તો એને બ્લુ રંગમાં દર્શાવી, નીલા રંગમાં દર્શાવી, વાદળી રંગમાં દર્શાવી એ બિલકુલ બંધ બેસતું છે. તેની પૃષ્ઠભૂમિમાં તમે ઝળહળતા સૂર્યનું પ્રતીક જોઈ શકો છો અને તેના પર ઘેરો પડછાયો લાવવા માટે આ કટારનો ઉપયોગ થાય છે તે તમને સ્પષ્ટપણે દેખાય છે. આ રીતે જોઈએ તો મિત્રો, મારી દ્રષ્ટિએ તો આ સુંદર રીતે રચાયેલ કવર પેજ છે, જે થોડું તમને ડાર્ક અથવા તો ઘેરું લાગી શકે છે, પરંતુ વાર્તાના કેન્દ્રીય વિચારને તમારી સમક્ષ ખૂબ અસરકારક રીતે પહોંચાડે છે. આ પુસ્તકના ગ્રાફિક થોડા શાર્પ છે અને તેને કારણે આ પુસ્તક આધુનિક ગ્રાફિક્સ અને પ્રાચીન છબીઓનું સારું એવું મિશ્રણ છે તેવું તમે જોઈ શકો છો. આ કવર પેજ જોઈ અને તમારા મનમાં પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે હલાહલ ખરેખર છે શું? લેખક પુસ્તકમાં જવાબ આપે છે કે હલાહલ was the all-destroying poison that the devas and asuras accidentally churned out of the white lake while looking for the elixir. નેચરલી લેખક અહીં સમુદ્ર મંથનનો સંદર્ભ આપે છે. આવો આ પુસ્તકમાં લખાયેલી વાર્તાનું વિહંગાવલોકન કરીએ. આ પુસ્તકની પ્રસ્તાવના આપણને ઘણી બધી વાર્તાઓના પ્રારંભિક બિંદુ સમુદ્ર મંથન સુધી લઈ જાય છે, જે આ વાર્તાનું પણ પ્રારંભિક બિંદુ છે. જેમ જેમ દેવો અને દાનવો અમરત્વની શોધમાં આદિમ સમુદ્રનું મંથન કરતા જાય છે, તેમ તેમ તેને તેમાંથી ઘણી બધી વસ્તુઓ મળતી જાય છે, પરંતુ સૌથી મહત્વની વસ્તુ છે તેમાંથી નીકળતો ઝેર ધરાવતો એક વિશાળ ખડક. આ ઝેર છે હલાહલ. આ જ્યારે બધાની સામે આવે છે ત્યારે તેની અસરો સ્પષ્ટ રીતે દેખાવા માંડે છે અને બંને પક્ષો પોતાનો લોભ છોડી દે છે અને સીધા તેઓ દોડતા જાય છે ભગવાન શિવ પાસે, કારણ કે તે એકમાત્ર એવા ભગવાન છે કે જે હલાહલને પોતે કંટ્રોલ કરી શકે તેમ છે. અને ભગવાન શિવ બ્રહ્માંડને તેનાથી બચાવવા માટે થઈ અને હલાહલને પી જાય છે, પરંતુ સાથોસાથ તે એ પણ જાણી જાય છે કે આ અંત નથી, હલાહલનો અભિશાપ તો હજી શરૂ જ થયો છે.
ત્યાર પછી આપણે જઈએ છીએ સમ્રાટ વિક્રમાદિત્યના શાસનકાળના સમયમાં, કે જે અવંતીના રાજા છે અને તે પોતાના સારા કાર્યો દ્વારા અમર થઈ ચૂક્યા છે અને જેનું નામ ભારતમાં કોઈ પરિચયનું હોતા જ નથી. આ વાર્તાના સમયે તે ક્ષિપ્રા નદીના કિનારે આવેલા સુંદર શહેર ઉજ્જૈનીથી અવંતી રાજ્ય ઉપર રાજ કરી રહ્યા છે અને એક રાજસૂય યજ્ઞની પૂર્ણાહુતિ કરી ચૂક્યા છે. અને આ યજ્ઞની પૂર્ણાહુતિ થતાં તે મહારાજ વિક્રમાદિત્યમાંથી સમ્રાટ વિક્રમાદિત્ય બની ચૂક્યા છે. સિંધુવર્તના તમામ મુખ્ય રાજ્યો તેઓની સાથે નિષ્ઠાથી બંધાયેલા છે અને આ સૂર્યવંશનો સૂર્ય પશ્ચિમમાં અનારથી પૂર્વમાં મગધ અને ઉત્તરમાં મત્સ્યથી દક્ષિણમાં દંડક સુધી મજબૂતીથી ચમકી રહ્યો છે. પરંતુ વિક્રમાદિત્ય માટે સમ્રાટ થયા બાદ ભાગ્યે જ કોઈ એવો દિવસ પસાર થાય છે કે જ્યારે પશ્ચિમી સરહદ ઉપર હુણ અને શકના હુમલાના સમાચાર ન આવ્યા હોય. સિંધુવર્તના સામ્રાજ્યમાં આક્રમણ કરનારા હુણ અને શક સાથેની લડાઈઓમાં માત્ર થોડા વર્ષો જ શાંતિ રહી, જેમાં સમગ્ર સિંધુવર્તના ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા. એક રાત્રે એક રહસ્યમય સાધુ સમ્રાટ વિક્રમાદિત્ય પાસે આવે છે અને તેની સુરક્ષામાં એક તલવાર જે ખંજર જેવી લાગે છે તે સાચવવા માટે મૂકી જાય છે. આ સાધુ બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શિવ છે અને તે હલાહલ ધરાવતું ખંજર લઈ અને વિક્રમાદિત્ય પાસે આવ્યા છે. તે સમ્રાટને ચેતવણી આપે છે કે દેવતાઓ અને અસુરો બંને આ ખંજરની શક્તિઓ મેળવવા માટે તેની પાછળ છે અને વિક્રમાદિત્ય પાસેથી તે કોઈ પણ રીતે, પછી ભલે તેના માટે તેને ઠગીનો પણ ઉપયોગ કરવો પડે, તેના દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અવશ્ય કરશે. વિક્રમાદિત્ય જવાબદારીપૂર્વક આ ખંજરની રક્ષા કરવાનું સ્વીકારે છે. વિક્રમાદિત્યની તાકાતની બાજુ તરફ જોઈએ તો તેની પાસે 9 મહાન વ્યક્તિઓ કે રત્નો છે. તેમનો સાવકો ભાઈ વરુરુચિ, તેમના રાજગુરુ વેતાલ ભટ્ટ, તેમના સૌથી નજીકના મિત્ર કાલિદાસ, તેમના વફાદાર સાથી અમરસિંહા, તેના ભત્રીજો ગટકારપરા, વરામિહિર જે પોતે એક એન્જિનિયર છે, રાજકુમારી ક્ષપણકા, આદિજાતિની પુત્રી શંકુબાલા અને રાજ્ય ચિકિત્સક ધન્વંતરી. આ બધા લોકો માત્ર મહાન યોદ્ધાઓ જ નથી પરંતુ 9 રત્નોની જેમ અલૌકિક શક્તિના સંરક્ષક પણ છે. તેઓને જોકે તેની સભાન જાણકારી નથી. હવે આ શક્તિશાળી સમ્રાટ પાસે ઘણી બધી શક્તિઓ તો છે જ, પરંતુ તેમના માટે કરવા માટે પણ ઘણા બધા કાર્યો છે. પશ્ચિમમાંથી હુણ અને શક, ઉત્તરમાંથી દેવો, દક્ષિણમાંથી અસુરો અને પૂર્વમાંથી મગધ દ્વારા તેના પાડોશીઓ પર હુમલો કરવાની મુશ્કેલીઓ તેની રાહ જ જોઈ રહી છે. અંધકની આગેવાની હેઠળ પિશાચ અને અશ્વિનના ભાઈચારાઓથી બનેલી સેના પણ ઉજ્જૈની પર હુમલો કરવા માટે ટૂંક સમયમાં જ આવવાના છે. તે લોકો હુમલો કરે છે અને તેઓનો પરાજય પણ થાય છે. તો અસુરો શુક્રાચાર્ય પાસે જાય છે અને ઇન્દ્ર મરુતને મોકલવાનું નક્કી કરે છે. હવે ઉજ્જૈની પર આવા હુમલાઓ જો વારંવાર થતા રહે તો ઉજ્જૈની ક્યાં સુધી તેની સામે ટક્કર ઝીલી શકશે? કારણ કે આમાં માત્ર બળ જ નહીં પરંતુ ચાલાકી અને ધૂર્તતા પણ સામેલ છે. અને જો વિક્રમાદિત્ય ઉજ્જૈનીની રક્ષામાં જ વ્યસ્ત રહેશે તો સમગ્ર સિંધુવર્તનું રક્ષણ કરશે કોણ? કારણ કે સમ્રાટ તરીકે તે પણ તેની જવાબદારી છે. હવે આપણે પુસ્તકની વાર્તા વિશે તો સંક્ષિપ્ત રૂપરેખા જ આપી, કારણ કે તમને ખબર છે કે આપણે સ્પોઇલર્સને બને તેટલા દૂર રાખવા માંગીએ છીએ. પરંતુ આ પુસ્તકના સ્કેલનો તમને થોડો ઘણો તો ખ્યાલ આવી જ ગયો હશે. આ પુસ્તકમાં ભારતના કેટલાક સામ્રાજ્યો અને રાજવંશો વિશે, તેઓની ભવ્યતા વિશે વાત કરવામાં આવી છે અને તેને લગતા નકશાઓ પણ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શત્રુજીત નાથ ઇન્દ્ર અને એના દેવલોક, હિરણ્યાક્ષ અને એના પાતાળલોકને કાલ્પનિક રીતે ફરીથી બનાવે છે. દેવલોકમાં ગુરુ બૃહસ્પતિ, અશ્વિની કુમારો, અપ્સરાઓ, ગરુડ, મરુત અને પાતાળમાં શુક્રાચાર્ય, હોલિકા, અંધક અને ઘણા બધા પાત્રો મૂકે છે. આ બધા એવા પાત્રો છે કે જે તમે અન્ય ઘણી જગ્યાએ જોઈ ચૂક્યા છો, તેના વિશે જાણી ચૂક્યા છો, પરંતુ અહીં તેઓને અલગ જ સંદર્ભમાં અલગ જ રીતે રજૂ કરવામાં આવે છે, જે તમને થોડો આશ્ચર્ય અને થોડી રસપ્રદ શક્યતાઓ આપે છે. અને માણસો તો છે જ, તેમાં ફક્ત સમ્રાટ વિક્રમાદિત્ય જ નહીં પરંતુ જે આપણે પહેલાં વાત કરી તે કાઉન્સિલ ઓફ 9 અથવા તો 9 રત્નો, તેઓના નામ પણ તમારા મગજમાં ઘંટડી વગાડી જ
ચૂક્યા હોવા જોઈએ. લેખકે આ તમામને એક જગ્યાએ લાવવાનું પસંદ કર્યું છે અને આ જૂથને, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને સામેલ છે, તેઓને બનાવવા માટે થઈ, તેઓનું એક જૂથ બનાવવા માટે થઈ અને લેખકે તેઓને મિત્રતાની દોરી વડે જોડવાનું પસંદ કર્યું છે, જે ફક્ત શાબ્દિક નહીં પરંતુ શારીરિક રીતે પણ કોઈ પણ દુશ્મન સામે લડી શકે અને પોતાના પગ પર ઊભા રહી શકે તેટલા શક્તિશાળી છે. તેમની પાસે માત્ર હિંમત જ નહીં, શસ્ત્રોની તાલીમ અને અવંતી માટે વફાદારી ઉપરાંત કલા, સાહિત્ય, રહસ્યવાદી જાણકારી અને તંત્ર અને એન્જિનિયરિંગની શોધમાં પણ ખૂબ જ સારી ક્ષમતાઓ છે. હવે જ્યારે તમે આટલા બધા શક્તિશાળી પાત્રો બનાવો છો ત્યારે દરેકની પોતાની વાર્તા હોવી સ્વાભાવિક છે અને દરેક સમયે કોઈ એકને જીતાડવા માટે થઈને અન્યને પરાજિત કરવું જરૂરી બનતું હોય અથવા તો અન્યને અવગણવાનું થતું હોય તેવી પરિસ્થિતિઓ લેખક સામે આવી શકી હોય. અહીં લેખક આ બહુવિધ કથાઓને વણવાનું એક સારું કાર્ય કરે છે, જેમાં તમને ક્યારેય એક પાત્ર બીજા ઉપર વધારે પડતું હાવી થઈ જતું હોય એવું લાગતું નથી. આ બધા દોરાઓમાં, આ બધા મોરચાઓમાં ઘણી બધી વિવિધતા છે અને છતાં બધાને એક સૂત્રે બાંધવાનું કાર્ય પણ લેખક સફળતાપૂર્વક કરે છે અને આ કથા એટલી સારી રીતે આગળ વધે છે કે એકવાર તમે જો તેને વાંચવાનું શરૂ કરશો તો પછી તેને નીચે મૂકવું થોડું મુશ્કેલ તો થઈ જ જશે. અલબત્ત ઘણી જગ્યાએ તમને કંઈક પ્રશ્નો પણ થશે, અમુકના જવાબો મળશે અને અમુક અનુત્તરિત રહી જશે અને ઘણા બધા કિસ્સાઓમાં લેખક દરેક પ્રશ્નનો તાર્કિક જવાબ આપવાનો પ્રયત્ન પણ કરે છે. દાખલા તરીકે જ્યારે ભગવાન શિવ વિક્રમાદિત્યને ખંજર આપે છે અને દેવતાઓ અને અસુરો બંનેથી સાવધ રહેવાની ચેતવણી આપે છે, ત્યારે વિક્રમાદિત્ય તેને પૂછે છે કે ભાઈ, દેવોને શા માટે ખંજર નથી આપી દેતા? કારણ કે આપણે તો દેવોની પૂજા કરીએ છીએ અને દેવોને સારી વસ્તુ માટે, સાચી વસ્તુ માટે ઊભા રહેતા, લડતા બળ તરીકે જોવામાં આવે છે. ત્યારે ભગવાન શિવના જવાબ રૂપે લેખક રજૂ કરે છે કે The universe is all about balance. The forces of light and darkness are meant to keep a check on one another. For the tyranny of virtue is as unbearable as the stronghold of vice. હવે વાર્તાનું ફલક ભવ્ય છે, વિશાળ છે, ત્યારે બહુ વિવરણ કરાતા દ્રશ્યો હોવા તે સ્વાભાવિક છે અને આ બધા દ્રશ્યોમાં, આ બધા વિવરણોમાં આપણને કાવતરા, બળવા, જાસૂસી, કપટ, એકબીજાની સાથે યુદ્ધો, દારૂના નશામાં થતો ઝઘડો, ત્રાસ, લોકોના શિરચ્છેદ થવા, કર્તવ્યનિષ્ઠ બાળકો, લોભી ખૂની લોકોનું હોવું, બહાદુર લડવૈયાઓનું હોવું, ડરપોક કાયર લોકોનું હોવું, એ તમામ વસ્તુઓની હાજરી આપણને વર્તાય છે. આ વાર્તાના વિવિધ દોરાઓ ઘટનાઓની સાંકળમાં નવી નવી લિંક ઉમેરતા જાય છે. લેખક પહેલા સ્ટેજ સેટ કરે છે અને પછી તે સ્ટેજ ઉપર ઘટનાઓને રજૂ કરે છે અને તે રસપ્રદ રીતે તમારી સમક્ષ આવે છે. એક ઉદાહરણ આપું તો, It was an ugly, unpleasant town, a shabby clutter of buildings, hovels and shanties that staggered down from the hills amid the slag heaps and foundries and spilled like effluvium onto the plains below. Long before the first iron mine, the Lace had been a peaceful, nondescript village. But now there was evidence of nothing but economic greed raking the earth that had yielded life-sustaining crops and fruit trees. It was clear that the inhabitants of this town were more interested in what was below the ground than above it. અને લેખક અહીં દેજાવુ એક્સપિરિયન્સ વિશે પણ વાત કરે છે. The way humans sometimes remember having seen or experienced a situation before, even though what you have remembered has just occurred in front of your eyes, like a fragment of a forgotten dream unfolding and coming to life. હવે આપણે પુસ્તક વિશે બહુ ઝાંચી તો ચર્ચા નથી કરવાના, જેમ આપણે કીધું તેમ, કારણ કે આપણે સ્પોઇલર્સને અવોઇડ કરવાના છીએ. પરંતુ આ પુસ્તકમાંની ઘણી બધી લાઇન્સ એવી છે કે જે તમારી સમક્ષ રજૂ કરીશો, તમને આ પુસ્તકની ક્વોલિટી વિશે ઘણી બધી ખબર પડશે. It is in the nature of the bloodied sword to doubt the strength of unrested metal, as it are in the nature of the new blade to discount the sharpness of old iron. The more truthful you are,
the less people are inclined to believe you. Craving attention is a childish instinct and not a sign of maturity. The snowflake that melts on a mountain top intuitively knows the way back to the distant sea. Every human being has weakness that can be exploited, a soft spot that makes him or her utterly vulnerable. લેખક અહીં ઘણા બધા પૌરાણિક સંદર્ભો પણ આપે છે, ઐતિહાસિક સંદર્ભો પણ આપે છે અને આધુનિક અને પ્રાચીન વિશ્વને એક સાથે લઈ આવવા માટે થઈને આધુનિક અને પ્રાચીન શબ્દોનું પણ મિક્સચર કરે છે. પરંતુ અહીં વાર્તાની વચ્ચે તે હિન્દી અને સંસ્કૃત શબ્દોને સમજાવીને તેનું વજન વધારતા નથી, પરંતુ આ બધી વસ્તુઓને પુસ્તકની શરૂઆત અને અંતમાં બંનેમાં સારાંશ તરીકે રજૂ કરી અને છતાં તમને આ બધી વસ્તુઓ મૂંઝવણ ન આપે એટલા માટે થઈ, સંદર્ભો સાથે અપ ટુ ડેટ રાખવા માટે થઈ અને પુસ્તકની શરૂઆત અને અંતમાં તેઓના સંદર્ભો અને અર્થને રજૂ કરે છે. લેખક આ પુસ્તકના પરિચયમાં જ કહે છે, The very notion of established myth and legend is flawed. For mythology is a wellspring of possibilities, where many versions of the same myth coexist in harmony. મિત્રો, એક એવું ખોટું નહીં ગણાય કે લેખકે અહીં એક રસપ્રદ સ્ટેજ બનાવવાનું અને પાત્રોના એક અદ્ભુત સમૂહને એકસાથે લાવી અને વાર્તાઓની એક નવી જ કાલ્પનિક દુનિયા રચવાનું, એક નવી જ દંતકથા બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને સાથોસાથ આ પુસ્તકને આનંદપ્રદ પણ બનાવ્યું છે. અમે આ પુસ્તકની કિન્ડલ એડિશન વાંચી છે કારણ કે પેપર બેગ થોડી મોંઘી છે. કિન્ડલ વિકલ્પ તમારા માટે પણ કદાચ વધુ સારું કામ કરી શકે એમ છે. એકવાર તમે આ પુસ્તકમાં રજૂ કરાયેલી રચાયેલી આભાસી દુનિયામાં ઘૂસી જાઓ તો પછી તમને કદાચ વાંચન માટે 6 થી 7 કલાકની જરૂર પડી શકે. ત્યાં સુધી તમને તેને મૂકવાનું મન નહીં થાય તેવો તમારો અનુભવ રહેશે તેવું હું માનું છું. સંક્ષેપમાં કહું તો ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ અને સંદર્ભોને લઈ અને આધુનિક સમયમાં સેટ કરાયેલી એક રોમાંચક કથા. જો તમને રોમાંચક પુસ્તકો વાંચવા ગમતા હોય તો આ પુસ્તક તમને વાંચવું ચોક્કસ ગમશે તેવું મારું મંતવ્ય છે અને હું તમને આ વાંચવાની ભલામણ પણ કરીશ. ટીમ થિંકર વ્યૂઝ તરફથી હું આ પુસ્તકને 10માંથી લગભગ 9 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારો, તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો.